શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. સદાબી મહાસ્વામી જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. પછી સ્વામી કે જેના અક્ષર ગુરુ જેના અક્ષર ગુરુ હોય તે અક્ષરધામમાં લઈ જાય ને પુરુષોત્તમને મેળવે. તો સર્વોપરી વાત, આનાથી ઊંચી કોઈ વાત હોય નહીં. જેના ગુરુ અક્ષર હોય, અક્ષરને પુરુષોત્તમ સાથે સંબંધ છે, ગાઢ સંબંધ છે. એટલે એ ઉત્તમ માલ આપે ને, એટલે જેના ગુરુ અક્ષર હોય એ પુરુષોત્તમને મેળવી દે. આગળ આ બે વાતને ઘસારે લાગશે. આગળ શરૂ થઈ ગયું છે, આ બે વાતને ઘસારો લાગશે. કઈ વાત? તેમાં એક તો સુરતપણું નહીં રહે. સુરતપણું ઊંચા તુસી થશે, મારું તારું થશે અને સુરત પણ નહીં રહે. એટલે આગળ કઈ રીતે આગળ લેવું એ આપણા પર. હજુ તો સારું છે. આગળ આ બે વાતને ઘસારો લાગશે. તેમાં એક તો સુરત પણ નહીં રહે. શરૂ થઈ ગયું છે. અને પણ તોય જો આ મહારાજની આજ્ઞા પ્રમાણે રહીએ. શ્રીજી મહારાજ પોતે જ વાત કરી છે. સમસ્વરૂપ ભાવ અને દયા મર્યાદા હોય ત્યાં ભગવાન પ્રગટ બિરાજે છે. ગેરંટી આપી છે. તો સમસ્વરૂપ ભાવ રાખવો જ આપણે. ગમે એમ કંઈ પોતે બાંધછોડ કરવી, પણ સમસ્વરૂપ ભાવ ઉપર જવું તો ભગવાનને રાખવા હોય તો. નહીં તો ભગવાન તો કેટલી બધી દયા કરી છે, કેટલી બધી દયા કરી છે. આ બ્રહ્માંડમાં આવ્યા અને આપણા જેવા થયા એ ઓછી દયા છે. ક્યારે મળવાના નહોતા. આનંદ કલ્પ સુધી આ ભગવાન આપણે પત્તો પડવાનો નહોતો. તે આવ્યા એ આપણે એ મનમાં રાખીને આપણે બધું કાર્ય કરવું. આગળ આ બે વાતને ઘસારો લાગશે. તેમાં એક તો સુરત પણ નહીં રહે ને બીજું શું થશે? બીજું ઘર, સ્ત્રી, પુત્ર અને ધન, તેમાં આસક્તિ વધશે. આ દેહ ભાવ, સત્સંગ બાજુમાં રહેવું અને આ બધું વધશે. એટલે આ બે વાતનો ઘસારો આવશે. જો આપણે જ્યાં સુધી આપણે મહારાજની આજ્ઞા પાડીએ છીએ ત્યાં સુધી આ બે વાત રહેશે. અને આજ્ઞા નહીં પાડીએ તો આ બે વાત દ્રઢ થશે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. ભગવાન તો એક જીવ ભજે તે સારું બ્રહ્માંડ બોળી નાખે. એક જીવ ભગવાન ભજે છે ખરે દિલથી. જેમ ભગવાન સાથે લગની હોય એ રીતે ભજે છે. તો મહારાજ કહે કે એક જીવ સારે ભગવાન બ્રહ્માંડ બોરી નાખે. ભગવાન તો એક જીવ ભજે તે સારું બ્રહ્માંડ બોરી નાખે. તેની એક વાત છે. એક ચકલી હતી. તે ઊંચી પર્વત ઉપર બેસીને ભજન કરતી હતી. ઉપર ટોચ ઉપર બેસીને ભજન કરી રાખે. બીજી ગડબડ સડબડ નહીં, આલતું ફાલતું વાત નહીં, પણ ભજન જ. ભગવાન ભજન કરે. તો એક ચકલી તે ઊંચી પર્વત પર બેસીને ભજન કરી હતી. તે કહે છે, મને અહીં બેઠે બેઠે પાણી પાય તો પીવું. અને સંકલ્પ કર્યો. ભજન ચાલુ જ હતું, ભજન ફેર નહીં. ભજન કરે અને સંકલ્પ થયો કે
જો ભગવાન મને પાણી પાય અહીંયા તો સારું, અને પાણી ના પાય તો કાંઈ નહીં, એવું કંઈ દાવો નહોતો. પણ એને મનમાં થયું કે પછી બ્રહ્માંડ બોલીને ત્યાં લગી પાણી ભરી દીધું, એટલે પીધું. આખું બ્રહ્માંડ બોલી નાખ્યું. એટલી મોટી વાત. તો મૂળ આપણે ભજન કરવું, ભજનમાં તાન રાખવું, તો ભગવાન બધું ઘણું બધું કરે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. અમે તો વિચારીને જોયું, ત્યાં જીવનો વાંક નથી, ગુરુનો જ વાંક છે. તો એટલે છૂટી ગયા બધા. ગુરુનો જ વાંક છે. એટલે ગુરુ એવા લોચા પોચા દમ વિનાના ગુરુ હોય એની વાત છે. આપણે તો શાસ્ત્રીમાં યોગીઓમાં પ્રમુખ સાહેબ મારી મળે એની વાત નથી. પણ લોચા પોચા લોલું પોલું ઠેકાણા વગરના ગુરુ મળે તે એનો વાંક છે. એ જીવને બુડાડે. અમે તો વિચારીને જોયું ત્યાં જીવનો વાંક નથી, ગુરુનો જ વાંક છે. તે જેવા ગુરુ હોય તેઓ પોતે થાય. સટ્ટા રમતા હોય, આ બધું હોય તો ચેલો પણ એમાં એવા જ ગુણ આવે ને. એટલે ગુરુનો જ વાંક નથી. પણ આપણે તો બહુ ભાગ્યશાળી છીએ. ભાગ્યનો પાર નથી કે આપણને શાસ્ત્રીમાં જ યોગી આપા પ્રમુખ સ્વામીમાં જ મળ્યા. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. એકવાર વરસાદ બહુ ભારે થયો, તે હરણિયા આકડા થઈને દોડ્યા, તે બાંટવામાં પેસી ગયા. બાંટવા નામનું ગામ છે, ત્યાં પેસી ગયા. અને ત્યાં બધા પ્રજા માંસાહાર કરે. એ પછી તો પાછા ક્યાંથી નીકળે, એને સમાધાન નહીં થઈ જાય. તો સ્વામી કહ્યું કે હવે ક્યાંથી નીકળનારા છે. એમ જીવ માત્ર બાંટવાના હરણિયા જેવા છે. કેવા? તે વિષયમાં ભરાઈ ગયા છે. જીવ માત્ર આપણે તપાસીએ તો આપણે પણ આ લાગુ પડે. પણ આ બાજુ ભગવાને હાથ ઝાલ્યો છે અને આ બાજુ વિષય ખેંચ્યા છે. બે વચ્ચે ટગ ઓફ વોર ચાલે, રસ્સા ખેંચ ચાલે છે. તો જે બાજુ બળ હોય એ ખેંચી જાય. પણ એવા ભરાઈ ગયા વિષયમાં, એમાંથી છૂટા પડતા જ નથી. એટલે ભગવાને તો ઘણું બધું આપણને ખેંચી જવા છે, ભગવાન બાજુ વારવા છે. પણ જીવ એવા બધા ભરાઈ ગયા છે કે ના પૂછવાત. અનાદિકાળથી જીવ અને વિષય એક જ છે, એ જુદા પડતા જ નથી. અને એમાંથી હવે જેટલા જુદા પડીએ, ભગવાન બાજુ ખેંચાઈએ એટલો આપણને લાભ થાય. પણ આપણે જીત છે. અંતે સ્વામી તો આપણને ખેંચી જ જવાના છે. આપણને રોગ પ્રેરીને અષ્ટાંગ યોગ કા રોગ, એ બે એના અંતરનું મેલ જાય નહીં. આ છે તે એ બે વાત રાખી છે મારી. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે. આ જીવને પંચ વિષય સચોટ જડબે સલાટ આપણે બંધાઈ ગયા છે. પંચ વિષય દેહ ભાવ છે. એટલે આ જીવને પંચ વિષય, છઠ્ઠું અભિદેવાયમાન ને સાતમો પક્ષ એટલે અવરો પક્ષ હોય તો સૌરો પક્ષ હોય તો અક્ષરધામ, અને અવરો પક્ષ હોય તો મચ્છરધામ. આ જીને પંચ, છઠ્ઠું દેહમાન ને સાતમો પક્ષ,
એ કલ્યાણના માર્ગમાં વિઘ્નરૂપ છે. આ બધા વિઘ્નરૂપ જ છે. આ સ્વામીએ જે વાત કરી, ઘણા બધા વેપાર ધંધો કરે છે પણ ખાલી નફાની બાજુ જુએ છે, ખોટ બાજુ જોતા જ નથી. તો સ્વામીએ ભાઈ ખોટ બતાવી કે આ બધા દૂર થશે તો ભગવાન ભજવામાં સુખ આવશે, નહીં તો સુખ નહીં આવે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે અને એનો અભિનિવેશ થયો છે. ટૂંકમાં એનો અભિનિવેશ થયો છે. તે જીવનું ભોંડું કરે છે, માટે તે ના રાખવા. આપણે અભિનિવેશ ઓતપ્રોત થઈ ગયો છે. આ જીવ આ બધી વાતો સાથે ઓતપ્રોત થઈ ગયું છે. પંચ વિષય, દૈમાન અને સાતમો અવરો પક્ષ ઓતપ્રોત થઈ ગયું છે. એટલે એમાંથી છૂટું એક ભગવાનનું જ કામ છે. જો ભગવાન તો હાથ ઝાલે છે, પણ તમે હાથ ઝાલવા દો તો. પણ તોય ભગવાનનું વરદાન છે, ગમે એમ કહીને ભ્રમ કરશું તમને. મારી કૂટીને દેહમાં રોગ મૂકીને પણ તમને આ માર્ગે ચલાવીશું. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કહી છે, કરોડમાં સૂત્રની આંટીઓ ગૂંચાઈ ગઈ છે, તે કેમ ઉખડે? હવે આપણે પતંગ ચડાવી છે, એક આટલું જ ગૂંચવાડો હોય, પાસે રહી નહીં થોડોક, તો કેટલો ટાઈમ લાગે. હવે તો કરોડ મણની ગૂંચી આટલી બધી ગૂંચાઈ ગઈ છે, હવે કેમ મોકલે? એ જીવમાં આ દશા છે જીવની. બધા બંધન 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 એમાં જ પડ્યો છે. પણ સ્વામી મારે દયા કહી છે, અતિશય દયા કહીને આ બ્રહ્માંડમાં આવ્યા, આપણા જેવા થયા, આપણા જેવા સજાતી થયા અને આપણને બહાર કાઢવા માટે. પણ તોય આ ગૂંચ બહુ મોટી છે. પણ જો આ બ્રહ્માંડ જેવડો ફાળકો કરે તો સહેજે ઉખડે. આમાં જો ફાળકો મોટો અને તો ઉકલે. નહીં તો ઉકલે એમ જ નથી. એમ જીવ ગૂંથાઈ ગયું છે. પણ ભગવાન ભજે તો ઉખડે. ભગવાન ભજે તો ઉખડે. સહેજ સવરી બાજી તરત જ ભગવાન પણ સહાય કરે. ભગવાન તો તૈયાર જ છે, પણ આપણે ઊંધી દશામાં ખેંચીએ છીએ અને ભગવાન આ બાજુ ખેંચે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.